નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આગલા વિડીયોમાં આપણે લોકોએ ગુજરાતની અંદર ગવર્મેન્ટ MBBS કોલેજમાં કેટલા માર્ક્સે અટકી શકે છે એની માહિતીનો વિડીયો છે એ આપણે બનાવેલ હતો। તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જેટલી પણ જીમર્સ મેડિકલ કોલેજ આવેલી છે એની અંદર નીટ 2026નો સેફ સ્કોર કેટલો રહી શકે છે એનું એનાલિસિસ કરતો વિડીયો બનાવવામાં આવ્યો છે। તો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ। હવે GMERS મેડિકલ કોલેજ છે એમાં 3 પ્રકારના કોટા છે એ અવેલેબલ છે। પહેલો કોટા છે એને ગવર્મેન્ટ કોટાના નામે ઓળખવામાં આવે છે, બીજો કોટા છે એ મેનેજમેન્ટ કોટાના નામે ઓળખવામાં આવે છે અને ત્રીજો કોટા છે એ NRI કોટાના નામે ઓળખવામાં આવે છે। જો તમને લોકોને જીમર્સની અંદર ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળે છે તો તમારે હાલના અપડેટ મુજબ વર્ષની 3.75 લાખ રૂપિયા છે એ ટ્યુશનની ફી ભરવાની થશે। જો તમને લોકોને જીમર્સની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે તો હાલના અપડેટ મુજબ તમારે લોકોએ વર્ષની 12 લાખ રૂપિયા છે એ ફી ભરવાની થશે। હવે NRI કોટા છે એમાં કોને એડમિશન મળે તો કે જે નોન રેસિડેન્ટ્સ ઓફ ઇન્ડિયન એટલે કે જે વિદેશી સ્ટુડન્ટ હશે એ લોકોને એડમિશન મળશે, ફોરેનના સ્ટુડન્ટ હશે એ લોકોને એડમિશન મળશે। તો હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ માની લો કે NRIની સીટ ખાલી હોય તો શું થાય? તો એનું કન્વર્ટ છે એ મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવશે। પહેલી વસ્તુ એ કે જીમર્સની અંદર છે એ અત્યારે GQ અને NRI બે જ કોટા અવેલેબલ હોય છે, પણ શું થાય કે માની લો કે NRI સ્ટુડન્ટ છે એ ના મળે અથવા તો NRI લોકોની સીટ ખાલી હોય તો એનું કન્વર્ટ શેમાં કરશે? MQ એટલે કે મેનેજમેન્ટ કોટામાં છે એ કરશે, પણ સ્પેસિફિક મેનેજમેન્ટ કોટાની સીટ અવેલેબલ નથી, NRI ખાલી જ રહે છે એટલે એનું કન્વર્ટ શેમાં કરશે? MQ એટલે કે મેનેજમેન્ટ કોટામાં છે એમાં કન્વર્ટ કરી નાખે છે। હવે આપણે લોકો 2024 અને 2025ની અંદર કેટલું કટ ઓફ રહ્યું હતું એનું આપણે સરખામણી કરી લઈએ। તો ઓપન કેટેગરીની અંદર નીટ 2024ની અંદર 608 માર્ક્સે અટક્યું હતું। 2025ની અંદર પેપર છે એ બહુ અઘરું હતું એટલે કે 485 માર્ક્સે છે એ છેલ્લે જીમર્સ મેડિકલ કોલેજ છે એમાં એડમિશન મળી ગયું હતું એટલે કે 123 માર્કનો ઘટાડો થયો હતો। EWS કેટેગરીની વાત કરીએ તો એમાં 2024ની અંદર 606 માર્ક્સે અટકેલું હતું, જ્યારે નીટ 2025ની અંદર 483 માર્ક્સે અટકેલું છે એટલે કે 123 માર્કનો છે એ ઘટાડો આવ્યો છે કોના કરતાં? 2024 કરતાં। હવે આપણે લોકો OBC કેટેગરીની વાત કરીએ છીએ તો એની અંદર 603 માર્ક્સ છે એ નીટ 2024ની અંદર અટકેલું હતું, જ્યારે 480 માર્ક્સ છે એ નીટ 2025ની અંદર અટકેલું છે, એમાં પણ 123 માર્કનો ઘટાડો સામેલ છે। એના પછી SC કેટેગરીમાં 548 માર્ક્સ છે 2024ની અંદર અટકેલું હતું, જ્યારે 25ની અંદર 430 માર્ક્સ અટકેલું છે એટલે કે 118 માર્ક્સનો છે એ ઘટાડો આવ્યો હતો। એના પછી ST કેટેગરી છે તો એમાં 359 માર્ક્સે અટકેલું હતું અને 2025ની અંદર 298 માર્ક્સે છે એ અટકેલું છે, તો 61 માર્કનો છે એ ઘટાડો આવ્યો છે। તો તમને લોકોને ખબર છે કે ભાઈ 2024નું પેપર કેવું હતું? મોડરેટ હતું। 2025નું પેપર કેવું હતું? હાર્ડ હતું। અને 2026નું પેપર છે એ તમારે મોડરેટ છે એ હતું। ક્લિયર? હવે આપણે 2026માં કેટલો કટ ઓફ રહી શકે એ જોઈએ। એની પહેલાં હું તમને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોનું નીટનું પરિણામ આવશે એ પછી તમારે કાઉન્સેલિંગ છે એ જ મહત્ત્વનું છે। ઘણી વખત શું થાય છે કે લોકો છે કાઉન્સેલિંગમાં છે ભૂલ કરી નાખે છે, માની લો કે ગવર્મેન્ટ કોટા સિલેક્ટ કરવાનો હોય એની જગ્યાએ મેનેજમેન્ટ કોટા છે કરી નાખે, પછી એની ફીને એવું બધું ભરવું પડતું હોય છે। એટલા માટે તમે અમારી સાથે મેડિકલ માટેના પેઇડ કાઉન્સેલિંગ છે એમાં પણ જોડાઈ શકો છો। એમાં જોડાવ્યું તો શું કરવાનું છે? આ બંને મોબાઈલ નંબર છે, બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં તમારા વોટ્સએપમાં મેસેજ છે એ કરવાનો છે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મોબાઈલ નંબર આપેલા છે, બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એકમાં તમારે મેસેજ કરીને અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો અમારી સાથે જોડાઈ શકો છો। એમાં તમને સંપૂર્ણ એડમિશનનું માર્ગદર્શન છે એ આપવામાં આવશે। હવે 2026ની અંદર એક્સપેક્ટેડ, જો આ એક્સપેક્ટેડ કહું છું એટલે કે અમે અમારી રીતે એનાલિસિસ કરેલું છે એ મુજબ કેટલું અટકી શકે છે, જો આ છે એ ફાઇનલ નથી, અમે અમારી રીતે એનાલિસિસ કરેલું હોય, અન્ય વ્યક્તિઓએ એની રીતે એનાલિસિસ કરેલું હોય, ટૂંકમાં અત્યારે છે અમે લોકો એનાલિસિસ જ કરીએ છીએ, તમારું પરિણામ આવશે એ પછી ચોક્કસ છે એ ખ્યાલ આવી શકે છે। તો ઓપન કેટેગરીમાં અમારા એનાલિસિસ મુજબ જીમર્સ મેડિકલ કોલેજ છે એમાં ઓપન કેટેગરીમાં 565 આજુબાજુ છે એ અટકી શકે છે, એટલે કે 565 ઉપર નીચે છે એ તમે જોઈ શકો છો, +or-5 છે એ થઈ શકે છે કે 565 માર્ક્સ હોય તો તમને છેલ્લે જીમર્સ મેડિકલ કોલેજ છે એમાં મળવાની શક્યતા રહે છે। હવે EWS કેટેગરીની વાત કરું તો એમાં અમારા અનુમાન મુજબ, અમારા એનાલિસિસ મુજબ 555 માર્ક્સે છે એ અટકી શકે છે। એના પછી OBC કેટેગરીની વાત કરું તો OBC કેટેગરીમાં 550 માર્ક્સે છે એ અટકી શકે છે। SC કેટેગરીની વાત કરું તો 480 માર્ક્સ આજુબાજુ છે જીમર્સ અટકી શકે છે, જ્યારે ST કેટેગરીમાં 300 અથવા તો 305 માર્ક્સ આજુબાજુ છે એ અટકી શકે છે। આ અમારું છે એ અનુમાન છે, અમારું એનાલિસિસ છે।
ક્લિયર થઈ ગયું? તમારું પરિણામ આવશે એ પછી આપણને ચોક્કસ માહિતી ખ્યાલ આવશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલો. અને આવી જ અપડેટ માટે જો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય, બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને જે વ્યક્તિ પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવા માંગતા હોય એ બંનેમાંથી કોઈ મોબાઈલ નંબરમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી છે મેળવીને અમારી સાથે જોડાઈ શકે છે.